છોટાઉદેપુર પાવી જેતપુરના નાના રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાયો। 2.5 વર્ષની માદા દીપડી પાંજરે પુરાયો। કેટલાક દિવસોથી પંથકના નાની રાસલી ભેસાવહી રતનપુર ગામમાં દીપડાએ મચાવ્યો હતો આતંક। ગઈકાલે એક 1.5 વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ હતી। ગઈકાલે સાંજે એક પિંજરું મૂકતા રાત્રે જ માદા દીપડી પાંજરે પુરાઈ। નાની રાસલી ખાતેથી સતત 2 દિવસમાં 2 માદા દીપડી પાંજરે પુરાતા લોકોએ લીધો હતો રાહતનો દમ। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજરોજ રમેશભાઈ દેસિંગભાઈ રાઠવાના ખેતરમાં વન વિભાગ દ્વારા લોકોની રજૂઆતને ધ્યાને રાખી એક પાંજરું મૂકવામાં આવેલું હતું। તે પાંજરાની અંદર મારણ મૂકી વન વિભાગ દ્વારા તારીખ 16 ના રોજ ચકાસણી દરમિયાન માદા દીપડીનું પાંજરે પુરાયેલ હોય અને ત્યારબાદ તેને જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર પર મૂકવામાં આવેલ। ત્યાં તેને મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેને સ્વસ્થ જણાતા ચાંબુગોડા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે। ત્યાં આ જે પાંજરું મૂકવામાં આવેલું છે, ગઈકાલના રોજ રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાને ધ્યાને રાખીને લોકોની રજૂઆતને પણ ધ્યાને રાખીને આ પાંજરું મૂકવામાં આવેલું અને જે દરમિયાન વન વિભાગને શું છે કે સફળતાના ભાગરૂપે દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। સતત 2 દિવસ 2 દીપડા પકડાયા છે। હા, સતત 2 દિવસમાં 2 દીપડા પાંજરે પુરાયા છે। હા, સતત 2 દિવસમાં વન વિભાગ દ્વારા 2 માદા દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। છે। શું નામ? જે કે સોલંકી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાવી જશે। ઓકે।